આજ રોજ દસક્રોઈ તાલુકાના અસલાલી બેઠક પરના આમ આદમી પાર્ટી ઉમેદવાર તેવા ગીતાબેન જાદવ અને તેમના પ્રતિનિધિ જીતુભાઈ ઢોલીએ ગામ મહિજડાથી ચૂંટણી પ્રચારના રેલીના શ્રી ગણેશ કર્યા હતા. સાથે લોકમત જાગૃતિ વિશે સંદેશો ગ્રામજનોને આપ્યો હતો. મોટી સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા હતા. હા, મારું નામ આત્મારામ મફતજી જાદવ છે. હું મહિજડા ગામનો વતની છું, મહિજડાનો મતદાર છું. અમારા અમદાવાદ જિલ્લા પંચાયતની અસલાલી બેઠક ઉપરથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગીતાબેન, એમને અમે પૂરેપૂરો સમર્થન આપીએ છીએ. એ બહુ એમના પોતે તો ઠીક છે, પણ એમના પતિ પણ નાજ તાલુકા પંચાયત દસકોઈ તાલુકા પંચાયતની નાજ સીટ ઉપરથી પણ એમને ઉમેદવાર આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. હવે જીતુભાઈ છે એ બહુ ઉત્સાહી અને કાર્યક્ષમ માણસ છે, લીડર માણસ છે. દરેક કામમાં કોઈ પણ કામ હોય એ પોતે સાથ અને સહકાર આપે જ છે. તો અમે અમારું આખું ગામ અને આખો મત વિસ્તાર એમના સમર્થનમાં છે. અમે પૂરેપૂરો સાથ અને સહકાર એમને આપી બહુ જંગી બહુમતીથી એમને જીતાવીશું એવી હું સમર્થન લઉં. જાદવ ગીતાબેન જીતેન્દ્રભાઈ જાદવ, જીતુભાઈ ઢોલી. આજે અમારી આમ આદમી પાર્ટીની 11 ગામમાં રેલીનું આયોજન કરેલ છે અને 11 ગામમાં અમારી રેલી ફરવાની છે, જ્યાં અમને 18 વર્ષનો અમને સાથ સહકાર મળી રહ્યો છે અને અમારા ગામનો બી પૂરેપૂરો મને સાથ સહકાર છે. આજુબાજુ ગામના બધા સમાજનો મને સાથ સહકાર છે અને બધાનો એક જ ન્યાય છે કે જીતુભાઈને આપેલા જિલ્લા પંચાયતમાં જીતાડીને લાવવાની છે. બીજું, નાજ જિલ્લા પંચાયત સીટમાં, તાલુકા પંચાયત સીટમાં મારી પણ ઉમેદવારી નોંધાવી છે. તો એમાં પણ એ 4 ગામ આવે છે: નાજ, ગિરમથા, પીરાણા અને વસઈ. એ 4 ગામના પણ લોકોનો મને પૂરો સાથ સહકાર છે. જેમ 11 ગામનો મને બહુ સાથ સહકાર છે: અસલાલી, જેતલપુર, ગામડી, નાજ, ગિરમથા, પીરાણા, મિરોલી, વસઈ, ટીંબા, મહિલા, મુક્તિપુરા બધાનો પૂરેપૂરો સાથ સહકાર છે. અને એમનો ઉત્સાહ છે એ જોઈને જ ખબર પડે છે. તમે આ બધાને જોઈ લો કે આમ આદમી પાર્ટીનું કેટલું વર્ચસ્વ છે. અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે જેથી કરીને મારા કામનું પણ વર્ચસ્વ છે કે લોકોને અમે ઘર ઘર સુધી કામ પહોંચાડ્યા છે. અને આમાંથી અમે જીતીને આવીશું તો બીજાના જે એના પ્રશ્નો પડતર છે એ પ્રશ્નો એમનું નિરાકરણ લાવીશું. કોઈ બીનું કંઈ બી કામ હશે તો 24 કલાક માટે હું હાજર રહીશ, ગામે ગામ ફરીશ. અને ખાલી અમદાવાદ જિલ્લા સીટ નહીં પણ મારા પૂરા દસકોઈ તાલુકામાં હું દમખમથી કામ કરીશ અને કોઈ બી સમસ્યા છે, કંઈ બી સમસ્યા છે તેની માટે કામમાં ખરો ઉતરીશ. અમારે આજે 11 ગામની રેલીનું આયોજન છે. અમે અહીંથી મહિજડાથી અમારી પ્રસ્થાન થશે તો અહીંયાથી મુક્તિપુરા, પછી ત્યાંથી જઈશું અમે ટીંબા, મિરોલી, ગિરમથા, વસઈ, નાજ, પીરાણા, જેતલપુર, અસલાલી, ગામડી. ત્યાં અમારી અસલાલીમાં અમારી રેલનું પૂર્ણાહુતિ કરવામાં આવશે. મારી પ્રથમ પ્રાયોરિટી રહેશે લોકોની સુખાકારી માટે, અને કોઈ બીનું કંઈ બી સમસ્યા છે તો એના માટે હું તત્પર રહીશ. બીજી વસ્તુ, જે ભ્રષ્ટાચારી સરકાર છે એની સામે દમખમથી લડીશું. તમે જોવો છો અત્યારે હું તો સામાજિક માણસ છું, નાના ઘરનો માણસ છું, એક નાના પરિવારમાંથી આવું છું. મારા ઘરમાં કોઈ ક્યારેય પોલિટિક્સમાં નહોતું, બરાબર. તો પણ મેં ભાજપની સામે એટલી બાથ ભીડી છે અને દમખમથી લડું છું કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ કંઈ ના કહેવાય, એ ખાલી ગ્રામ પંચાયતની ચૂંટણી કહેવાય. તો એમાં જો ધારાસભ્યના પ્રચાર કરવા ઉતરવું પડતું હોય તો એ ઉપરથી ખબર પડી જાય છે કે મારો પ્રભાવ કેટલો છે. મારો પ્રભાવ એટલો છે કે લોકોનો મને સાથ સહકાર છે, મને બધા સમાજનો સાથ સહકાર છે. બધા એવું જ કીધું કે જીતુભાઈ તમારા જેવા માણસ જોઈએ. ભાજપ ભ્રષ્ટાચાર સરકાર છે, કોંગ્રેસ મિલીજુલી સરકાર છે. અત્યારે તમે જોવો કે 700 જણા કોંગ્રેસમાંથી એ જે ટિકિટ પાછી ખેંચી લીધી તો એમની મિલીભગત છે. જે 30 વર્ષથી સરકાર ચાલે છે ભાજપની, એ કોંગ્રેસ ભાજપની મિલીભગતની સરકાર ચાલે છે. અને કોંગ્રેસની મિલીભગતની સરકાર છે, એનાથી અમે આમ આદમી પાર્ટી અમે એના માટે જે કરવાનું થશે અમારા માટે એ બધું કરવા અમે તૈયાર છે. અને જનતા માટે કંઈ પણ કરવાનું થશે, કંઈ બી કામ હશે, એમના ઘરથી માંડીને પાણી, લાઇટ, બ્લોક, રસ્તા, સ્કૂલો, છોકરાઓના ગ્રાઉન્ડ, વિધવા બહેનોનું હોય, ખેડૂતોનું હોય, કોઈને રાશન ના મળતું હોય, કોઈને મા કાર્ડ ના હોય, એ બધા જ મારી પ્રથમ પ્રાયોરિટી છે. અને એમની માટે હું અત્યારથી હું કહી દઉં છું, હું જીતીને આવીશ એટલે મારું પહેલું ટેબલ દસકોઈ તાલુકામાં લાગશે કે ત્યાં મારા દસકોઈ તાલુકાના કોઈ બી માણસ હોય છે, મારું ટેબલ નાખીને ત્યાં બેસીશ અને કંઈ બી કામ હશે તો એમના કામ ઉપર પૂરા પાડીશ. એ ભૂમાફિયાની એ છે ને એ ઉપરલી સુધીની લિંક હોય છે, બરોબર. એની માટે ઘણી રજૂઆત કરી છે અમે. આખા દસકોઈ તાલુકામાં ભૂમાફિયાનું ચાલે છે, આખા ગુજરાતમાં ચાલે છે ભૂમાફિયાનું. એવું નથી કે એક જગ્યાએ. આખી સરકાર જ ભ્રષ્ટાચારી છે. સરકાર ભ્રષ્ટાચારી છે તો એની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ક્યાંય કોઈની ખાલી કોઈ બી યોજના પડતી હોય, કાગળ ઉપર પડતી હોય છે, ક્યાંય કોઈના સુધી પહોંચતી નથી. લોકોને લોભામણી જાહેરાત આપીને
લોકોના વોટ લઈ લે છે અને લોકોને છેતરા ઉલ્લુ બનાવે છે. 30 વર્ષથી લોકોને આ જ રીતે ઉલ્લુ બનાવ્યા છે. અત્યારે તમે જો અત્યારનો માહોલ કે અત્યારનો જે માહોલ છે એ અત્યારે ભાજપ વાળા ઘેર ઘેર જઈ નથી શકતા, લોકો એમને ભગાડે છે. એટલે એ ત્યાંથી જ ખબર પડી જાય છે કે 30 વર્ષમાં એમને કેટલું કામ કર્યું છે. અને જો 30 વર્ષમાં કામ કર્યું હોય તો એમને મોટા નેતા મંત્રીઓને ઉતરવાની જરૂર નથી. જો એમને કામ કર્યું હોય તો એમના નામથી જ એમને વોટ મળવા જોઈએ. જ્યારે અમારે તો નવી પાર્ટી છે, અમારે તો પાપા બગલી ભરીએ છીએ. જ્યારે અમારી 2022માં અમારી 5 સીટ આવી, બરોબર, તો 5 પાંડવો ભેગા થયા હતા. જ્યારે એક સીટમાંથી વિસાવદરમાંથી ભૂપત ભાયાણીના એ ભાજપમાંથી લઈ ગયા. એના સામે પેટા ચૂંટણી આવી. પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા, કિરીટભાઈ પટેલ એમને સામે ઉતાર્યા. તો આખું દિલ્હીથી અને ગુજરાતનું તંત્ર ત્યાં વિસાવદરમાં ઉતારી દીધું, તોય અમારી ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ હતી. અને મારું કેવું એવું છે કે ભાજપની સભામાં બધાને જવાનું, કોંગ્રેસની સભામાં જવાનું. અમારી સભા ભલે જ આખી લાગે, ભાજપની સભા ભલે ભરપૂર લાગે, પણ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આમ આદમી પાર્ટીનું 1st નંબરનું રિઝલ્ટ આવશે. જીગર શાહ, અમદાવાદ.